અમેરિકામાં વસતા ગુજરાતી વેપારીઓ માટે હવે પોતાના જ સ્ટોરમાં સુરક્ષિત રહેવું એ એક મોટો પડકાર બની રહ્યું છે. કલ્પના કરો કે ભર બપોરે તમારે તમારું કામ હોય અને તમે તેમાં વ્યસ્ત હો અને અચાનક કાળમુખા હથિયારો સાથે લૂંટારુઓ તમારી નજર સામે આવી જાય. શું એ પળે તમારો જીવ બચાવવો એ જ એકમાત્ર રસ્તો રહી જાય છે? શિકાગોની એ ભયાનક લૂંટની કોશિશ પાછળનું સત્ય શું અને કેમ ટ્રમ્પના શાસનમાં ફરી એકવાર ગુજરાતી સ્ટોર ધારકોમાં ફફડાટ વ્યાપી ગયો છે, તે જાણવા માટે આ ભાવનાત્મક રિપોર્ટને અંત સુધી જોતા રહેજો. કારણ કે આ ઘટનાએ ફરી એકવાર વોટ્સએપ ગ્રુપમાં સુરક્ષાની ચર્ચાઓ તેજ કરી દીધી છે. મિત્રો, અમેરિકાના શિકાગો શહેરમાંથી 15 માર્ચ 2026ના રોજ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા, જેણે ત્યાં વસતા અને સ્ટોર ચલાવતા ગુજરાતી પટેલ પરિવારમાં ભારે ચિંતા જગાવી છે. ઘટના મુજબ શિકાગોમાં એક ગુજરાતી વેપારીના સ્ટોરને નિશાન બનાવીને હથિયારબંધ લૂંટારાઓ ઘૂસી આવ્યા. ટ્રમ્પ સરકારના કડક શાસન અને કાયદાની વાતો વચ્ચે પણ લૂંટારુઓ આટલા બેખોફ બન્યા છે કે તેમણે ભર બપોરે હથિયારો સાથે આ ગુજરાતી સ્ટોરમાં ધાક ધમકી આપી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો. જોકે આ આખી ઘટનામાં સૌથી મોટી રાહતની વાત એ રહી છે કે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી અને સ્ટોર માલિક તથા કર્મચારીઓ સુરક્ષિત છે. જ્યારે આ લૂંટનો પ્રયાસ થયો ત્યારે આસપાસના વિસ્તારમાં ભારે અફડાતફડી મચી ગઈ. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા 2 શંકાસ્પદ લૂંટારુઓની અટકાયત પણ કરી લીધી છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ અમેરિકામાં વસતા ગુજરાતીઓના વોટ્સએપ ગ્રુપમાં ફરી એકવાર મેસેજોનો મારો શરૂ થયો છે અને સ્ટોર ધારકો હવે શું કરવું જોઈએ અને પોતાની સુરક્ષા કેવી રીતે વધારવી તેની ગંભીર ચર્ચાઓ કરી રહ્યા છે. શિકાગો પોલીસ ડિપાર્ટમેન્ટના રિપોર્ટ અને સ્થાનિક મીડિયા સ્ત્રોતોની તપાસ કરતા જાણવા મળ્યું છે કે માર્ચ મહિનાના આ સમયગાળામાં શિકાગોમાં ગુનાખોરીના અનેક કિસ્સાઓ બન્યા છે. પણ ગુજરાતી સ્ટોર પરની આ હિંમતભરી કોશિશે સૌને વિચારતા કરી દીધા છે. જોકે કેટલાક ન્યૂઝ આઉટલેટ્સમાં હજુ સુધી આની સત્તાવાર મોટી હેડલાઇન્સ જોવા મળી નથી. છતાં સ્થાનિક સમાજમાં આ વાતની ભારે ચર્ચા છે. ઘણીવાર આવી નાની લૂંટની ઘટનાઓ મીડિયા પર પહોંચતી હોય છે અથવા તો તે સ્થાનિક સ્તરે જ દબાઈ જતી હોય છે. પણ સોશિયલ મીડિયા પર આ ઘટના અત્યારે હોટ ટોપિક બની ગઈ છે. શિકાગોના ઓલ્ડ ટાઉન કે મેગ માઇલ જેવા વિસ્તારોમાં અગાઉ પણ ચોરીના કિસ્સાઓ નોંધાયા છે, પણ ખાસ કરીને ગુજરાતી પટેલ વેપારીઓને નિશાન બનાવવાની આ વૃત્તિથી હવે વેપારી આલમમાં ગુસ્સો પણ જોવા મળી રહ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્ર જ્યારે સુરક્ષાના મોટા દાવા કરી રહ્યું છે, ત્યારે ગુજરાતીઓ હવે સીસીટીવી કેમેરા અને એલાર્મ સિસ્ટમ વધુ મજબૂત બનાવે તેવી ચર્ચાઓ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવા હુમલાઓથી બચી શકાય. આ 15 માર્ચની ઘટનાએ સાબિત કરી દીધું છે કે પરદેશમાં ધંધો કરવો એ માત્ર પૈસા કમાવાની વાત નથી, પણ પોતાના જીવને હથેળીમાં રાખીને કામ કરવાની મજબૂરી પણ બની શકે છે. પકડાયેલા 2 શંકાસ્પદોની અત્યારે પોલીસ પૂછપરછ કરી રહી છે કે શું તેઓ કોઈ મોટી ગેંગ સાથે જોડાયેલા છે કે પછી આ એક છૂટી છવાઈ લૂંટની કોશિશ હતી. અમેરિકામાં વસતા ગુજરાતી ભાઈ બહેનોએ અત્યારે ખાસ સાવધ રહેવાની જરૂર છે અને ખાસ કરીને રાત્રિના સમયે અથવા એકલ દોકલ સ્ટોર પર સુરક્ષાના તમામ સાધનો સજ્જ રાખવા જોઈએ. દોસ્તો, અમેરિકામાં વ્યવસાય કરતા દરેક લોકો સુધી આ વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.